સ્વાગત કરું છું મિત્રો તમારું રોલેક્સ બોયઝ યુટ્યુબ ચેનલમાં લઈને આવ્યો છું તમારા માટે ગુજરાત યુનિવર્સિટીની મોટી ભરતી અપડેટ। જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી જોઈન કરજો અને આ વિડીયોને દબાવીને લાઇક કોમેન્ટ શેર ઠોકી દેજો। તમે જોઈ શકો છો કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તદ્દન 11 માસના કરાર આધારિત ભરતી આવી છે। રસ ધરાવતા ઉમેદવારો 16/2/24ના સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકો। વિડીયો આગળ જોઈએ એ પહેલા લાઇક શેર કોમેન્ટ કરી દેજો। જોઈએ આગળ ભરતીઓ તો કે ઇલેક્ટ્રિકલ ઇજનેર 35,000 પ્રતિ માસ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને ડિગ્રી સાથે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તેવી રીતે પ્રોગ્રામર, ટેકનિકલ એડમિન, ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ વોર્ડન, પ્લમ્બર, પંપ ઓપરેટર, વાયરમેન, પ્રોગ્રામર, લેબ આસિસ્ટન્ટ, જુદી જુદી ફિક્સ પગાર અને તેનો લાયકાત ધોરણ આપેલા છે। આઈટીઆઈ પણ તેમાં જરૂરી છે। તેવી રીતે બીએસસી કોમ્પ્યુટર સાથે 2 વર્ષના અનુભવો તેમ જુદી જગ્યાઓ માટે જુદા જુદા લાયકાત જરૂરી છે। આગળ વાત કરીએ તો 11મી ભરતી છે લેબ ટેકનિશિયન, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, ગૃહમાતા, ક્યુરેટર, જુનિયર ક્લાર્ક, લીગલ સેલ, ટેકનિકલ ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, પટ્ટાવાળા। એમાં પણ 20,000થી લઈને 16,800 સુધીનો પગાર છે, જેમાં એઝ પર કંપનીના નોર્મ્સ તથા સ્નાતક સાથે કોમ્પ્યુટરના જાણકાર હોવા ખૂબ જ જરૂરી છે। અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત જરૂરી છે। આગળ 20મી ભરતી જોઈએ તો પટ્ટાવાળા, આયા કમ પટ્ટાવાળા, ઝેરોક્સ મશીન ઓપરેટર, હેલ્પર, સુથાર, ગ્રાઉન્ડમેન, સ્પોર્ટ્સ સ્કૂલ સહાયક, લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક, વિડીયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર। એવી રીતના 16,000થી 28,000 સુધીનો એઝ પર નોર્મ્સનો લાયકાત ધોરણ છે। બીએસસી, એમએસસી ફિઝિક્સ, એજ્યુકેશન ટ્રેનિંગ એ બધું જ આપવામાં। છેલ્લી 4 ભરતીની વાત કરીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શૈક્ષણિક સહાયક, ગ્રાન્ટ કંટ્રોલર, સહાયક ઇન્ફોર્મેશન સેન્ટર મેનેજર। આ બધી ભરતીમાંથી આશા રાખું છું કે તમને કોઈને કોઈ ભરતી કામ આવશે અને તમે જરૂરથી ફોર્મ ભરી દેજો। વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।